રાજકોટના સદર બજારમાં પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। ચાઇનીઝ દોરી, તુકલ અને કાચની દોરી મામલે ડ્રાઈવ શરૂ કરાઈ છે। સૌરાષ્ટ્રભરમાંથી પતંગ રસિયાઓ અહીંથી પતંગ દોરી ખરીદે છે, ત્યારે હાઈકોર્ટે કરેલી ટકોર બાદ રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે અને સદર બજારની દરેક દુકાન અને રેકડીમાં દોરી મામલે ચેકિંગ શરૂ કરાયું છે। હું પીએસઆઈ ગોહેલ, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન સદર ચોકી। હાલ અત્યારે સદર ચોકી વિસ્તારમાં સદર બજારની અંદર આ પતંગ મકર સંક્રાંતિ હિસાબે પતંગની દોરીનો સાઈની તુકલ, સાઈની દોરી તેમજ ચેક કરવામાં આવે છે અને પબ્લિકને પણ અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ દોરી વાપરવામાં ન આવે, તેમના પરિવાર માટે કે આપણા માટે પોતાના માટે। અત્યારે ચેક અને જો આવું મળી આવશે તો અમે એના કાયદેસર ગુના દાખલ કરીને તપાસ કરશું। રાજકોટના સદર બજારમાં હાલ અત્યારે ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ તો ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે અને આ જ પ્રતિબંધને લઈને હાલ જે પોલીસ કર્મીઓ છે તે અત્યારે સદર બજાર ખાતે પહોંચીને અલગ અલગ વેપારીઓને ત્યાં જઈને આ ચેકિંગ હાથ ધરી રહ્યા છે। ચોક્કસથી હાઈકોર્ટે જે હુકમ કર્યો છે તેનું જે ચુસ્તપણે અમલવારી થાય છે કે કેમ તેની હાલ અત્યારે તપાસ થઈ રહી છે। ખાસ તો આ જે ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીના કારણે અનેક લોકોને ઈજા થતા હોય, ત્યારે ઘણા લોકો જે છે તે મૃત્યુ પણ પામતા હોય છે, ત્યારે આને જ લઈને અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાહેબ, શું કહેશો? આ જે ચેકિંગની કાર્યવાહી અત્યારે થઈ રહી છે, અંદાજિત ત્રીજી કે ચોથી વખત અહીં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, શું કાંઈ મળી આવ્યું? અત્યાર સુધીમાં તો એવું કંઈ મળી આવ્યું નથી, પણ મળી આવી અમે કાયદેસરની કારણે ગુના દાખલ કરીને તપાસ કરશું। અત્યારે હાલ સદર બજારની અંદર આ સાઈની તુક્કલ ને સાઈની દોરી કે કોઈ એવાની ચેકિંગ ચાલુ છે। વેપારીઓને અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ વેચાણ કરે નહીં અને જેનાથી માણસોને કે પક્ષીઓને કે કોઈને કે પોતાના પરિવારને કે એના ગળા કપાય નહીં, નુકસાન ન થાય એવી અપીલ કરવામાં આવે છે। ખાસ તો અહીંયા કેટલી અત્યારે ચેકિંગ ધરવામાં આવી છે? હાલમાં આજે ત્રીજી ચોથી વખત ચેકિંગ કરવામાં આવેલું છે, ચાર વખત થઈ ગયું છે। ખાસ તો શું કાંઈ મળી આવ્યું? તુક્કલની વાત કરું, તુક્કલ મળી આવ્યું છે કે કેમ? અત્યારે હાલમાં કાંઈ મળી નથી આવ્યું, અગાઉ પહેલાં જે મળી આવેલ હતી અગાઉ વીકમાં ચાઇનીઝ દોરીના કેસ કરવામાં આવેલા છે, 4 કેસ। ચોક્કસથી વાત કરીએ તો ગયા અઠવાડિયાની વાત કરવામાં આવે તો ગયા અઠવાડિયા પહેલાં ચાઇનીઝ દોરા વેચતા જે વેપારીઓ છે તે પકડાણા હતા અને ખાસ તો તેના 4 કેસ છે તે મળી આવ્યા હતા અને આને જ લઈને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત પોલીસ દ્વારા છે તે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને ચોક્કસથી કોઈપણ જગ્યાએ આવી ચાઇનીઝ દોરી ન મળે તેની પૂરી કાળજી હાલ અત્યારે પોલીસ તંત્ર છે તે અત્યારે રાખી રહ્યું છે। આ સાથે કહી શકાય કે જિલ્લામાં પણ આ જ પ્રકારની કાર્યવાહી છે તે થઈ રહી છે। મહત્ત્વની બાબત એ છે કે હાઈકોર્ટ દ્વારા એક હુકમ છે તે કરવામાં આવ્યો છે, એટલે કે કોઈપણ પ્રકારની જે ચાઇનીઝ દોરી હોય, નાયલોન દોરી હોય કે પછી જે વધુ કાચવાળી જે દોરી છે તે ન વેચાવી જોઈએ માર્કેટમાં, અને જેના કારણે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને આવી કોઈ જગ્યાએથી જો કદાચ ચાઇનીઝ દોરી મળી આવે છે અથવા તો અન્ય કોઈ જે સામગ્રી છે કે જે પ્રતિબંધિત છે તો તેના સામે સખતમાં સખત કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।